સાહેબ તમને ચક્રિતા શ્રેણી આપેલી છે આવડી. હવે આ ચક્રિતા શ્રેણીનો છે ને ભાઈ ઘટતો ક્રમ હંમેશા હોય. સૌથી વધુ ચક્રીય પોટેશિયમ સોડિયમ છે ભાઈ. પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ અને આ એવી ધાતુ છે ને કેરોસીનમાં રાખવામાં આવે. પોટેશિયમ સોડિયમ પછી આ બધી મધ્યમ ચક્રીય અને આ સૌથી ઓછી ચક્રીય ધાતુ ભાઈ ગોલ્ડ અને સિલ્વર. પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક આયર્ન લેડ હાઇડ્રોજન કોપર મર્ક્યુરી સિલ્વર ને ગોલ્ડ. હવે આ બધી યાદ રાખવા માટે એક સૂત્ર છે પાસો કેમ આવ્યો જી. પાસો કેમ આવ્યો જી આલે હાકો મરસીગો. આલે હાકો મરસીગો. આ સૂત્ર આમ કન્ટિન્યુ લખો તો હાલે ભાઈ. પાસો કેમ આવ્યો જી આલે હાકો મરસીગો. ભાઈ કન્ટિન્યુ આ સૂત્ર છે. પાસો કેમ. પા એટલે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મ એટલે મેગ્નેશિયમ, આવ્યો એટલે એલ્યુમિનિયમ, જી એટલે ઝિંક અને આ એટલે આયર્ન, લે એટલે લેડ અને હા એટલે હાઇડ્રોજન, કો એટલે કોપર, મર એટલે મર્ક્યુરી, સી એટલે સિલ્વર અને ગો એટલે ગોલ્ડ. ભાઈ ચક્રિતા શ્રેણી યાદ રાખવા માટે સૂત્ર છે પાસો કેમ આવ્યો જી આલે હાકો મરસીગો. પાસો કેમ આવ્યો જી આલે હાકો મરસીગો. તો તમને બધી ભાઈ શ્રેણી યાદ રહી. પા એટલે પોટેશિયમ ની સંજ્ઞા કે થાય, સોડિયમ ની સંજ્ઞા એને થાય, કેલ્શિયમ ની સંજ્ઞા સીએ થાય, મેગ્નેશિયમ ની સંજ્ઞા એમજી થાય, એલ્યુમિનિયમ ની સંજ્ઞા એલ થાય, ઝિંક ની સંજ્ઞા ઝેડએન, આયર્ન ની સંજ્ઞા એપી થાય, પીબી એટલે લેડ થાય ભાઈ. પીબી એટલે શું થાય? લેડ. હાઇડ્રોજન છે ને કાઉન્સમાં હું કામ લખ્યું? કારણ કે હાઇડ્રોજન અધાતુ છે સાહેબ. કોપર એટલે સીયુ થાય, મર્ક્યુરી ની સંજ્ઞા એચજી થાય, સિલ્વર ની એજી થાય અને ગોલ્ડ ની સંજ્ઞા હોનું જે બોલી એની સંજ્ઞા એયુ થાય. ઓકે.